નમસ્કાર બધા વિદ્યાર્થીઓનું ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં સ્વાગત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ખૂણાના એકમોનું કન્વર્ઝન કે એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવાય અને ત્યારબાદ છેલ્લે દ્રષ્ટિ સ્થાનભેદની રીતનો અભ્યાસ કરેલો ઉપર છેલ્લો, બરાબર છે. તો આજે આપણે એ જે એકમો ભણેલા એના આધારિત અથવા દ્રષ્ટિ સ્થાનભેદની જે રીત ભણેલા એના આધારિત આપણે દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીએ. ચલો, તો તમને લાસ્ટ લેક્ચરમાં આવું શીખવાડ્યું હતું કે ખૂણાના ઘણા બધા એકમ છે, જેમ કે ડિગ્રી છે, મિનિટ છે, સેકન્ડ છે, બરાબર, અને છેલ્લે છે રેડિયન. પરંતુ એમાંથી ખૂણાનો જો કોઈ એસા એકમ હોય તો કયો છે? રેડિયન છે. કયો છે? રેડિયન. અને એમાં એક સંબંધ પણ આપણે જોયેલો કે 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન થાય. કઈ રીતે? 1 સેકન્ડને શું લખાય? 1/3600 ડિગ્રી. અને ડિગ્રીમાંથી રેડિયનમાં જાઓ શું કરવાનું? પાય વડે ગુણવાના, 180 વડે ભાંગવાના. તમે આટલું કરશો તમારો આન્સર આવો આવશે. આ વેલ્યુ યાદ રહે તો યાદ રાખી લેવી, સારું પડશે એક્ઝામ્પલ ગણવામાં, બરાબર. તો આટલી વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ દ્રષ્ટિ સ્થાનભેદની બે રીત ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલી રીતમાં શું હતું કે પૃથ્વી પરથી કોઈ ગ્રહ કેટલો દૂર છે એ નક્કી કરવું હોય તો શું કરવાનું? પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો લેવાના. ત્યાંથી માનો કે આ નાનકડો એવો ગ્રહ દેખાય છે અથવા કોઈ પણ સ્ટાર દેખાય છે, તો અહીંથી બે ટેલિસ્કોપ લઈ અને ગ્રહને લોકેટ થાય એ પ્રમાણે એની દિશા સેટ કરવાની. એના માટે તમારે બે ટેલિસ્કોપ લેવા પડશે. એક ટેલિસ્કોપ મૂકો અહીંયા, એક ટેલિસ્કોપ મૂકો અહીંયા, બરાબર છે. ત્યારબાદ તમને શું મળશે? બંને ટેલિસ્કોપ વચ્ચેનો ખૂણો મળે, એને કહેવાય અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો. ધારો કે એંગલ થીટા મેળવ્યો છે, આ આપણી પૃથ્વી છે, અને ધારો કે કોઈ સ્ટાર કે પ્લાનેટ જે પણ આપણે જેનો વ્યાસ જેનું અંતર શોધવું છે એ સ્ટાર છે. તો અહીંયા પૃથ્વીનો વ્યાસ ધારો કે છે સ્મોલ ડી અને આ પૃથ્વીથી ગ્રહનું અંતર છે કેપિટલ ડી. તો આમાં એક જ વસ્તુ આવે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો કેટલો? થીટા. ઓકે, ચાપ કઈ છે? સ્મોલ ડી, અને ત્રિજ્યા છે કેપિટલ ડી. આ એક રીત. આપણે બીજી રીત કઈ ભણ્યા હતા કે ભાઈ પૃથ્વી પરથી કોઈ ગ્રહ કેટલો દૂર છે તો આપણે શોધી નાખ્યું, પણ હવે એ ગ્રહ કેટલો વ્યાસ ધરાવે છે એ શોધવું છે. શું કરીશું? તો હવે પૃથ્વીનું કોઈ એક જ સ્થળ લેવાનું. પૃથ્વીના કોઈ એક જ સ્થળેથી બે ટેલિસ્કોપ ગોઠવીને આ પ્રમાણે ગ્રહના વ્યાસને ની જે દિશા છે એ પાસ થાય. આ જે દિશા છે ટેલિસ્કોપની દિશા, બરાબર છે, એ ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુમાંથી પાસ થાય એ પ્રમાણે સેટ કરવાનું. ત્યારબાદ તમને ખૂણો મળશે. ધારો કે એંગલ આલ્ફા છે અને આ થઈ ગયો ગ્રહનો વ્યાસ. ધારો કે એનું નામ આપણે સ્મોલ ડી. આ થઈ ગયું અંતર કોની વચ્ચે? પૃથ્વી અને ગ્રહ વચ્ચે અંદર થઈ ગયું કેપિટલ ડી. તો અહીંયા શું આવશે? ખૂણો બરાબર પાછું ચાપના છેદમાં ત્રિજ્યા. તો મુખ્ય કિંમત અહીંયા આલ્ફા બરાબર ચાપ કઈ થાય? સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. વાત તો એકને જ છે. હવે આજ મેં એવું કીધું હતું કે જે આલ્ફા છે, આલ્ફા એને શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. તો આપણે આટલું ભણ્યા હતા. આટલું બધું વસ્તુ તમે બોર્ડમાં પણ ભણેલા જ છો બધા, બરાબર છે. એકદમ બેઝિક વસ્તુ છે, આમાં કંઈ વધારે આવતું નથી. હવે આપણે આજે વસ્તુઓ છે એના દાખલાની પ્રેક્ટિસ કરીશું, બરાબર. ઓકે, ચલો દાખલા ગણીએ એ પહેલાં લંબાઈના 3 મોટા એકમોનો આપણે અભ્યાસ કરી લઈએ. જોકે આ એટલું બધું તમારા જીનિટ માટે એટલું બધું યાદ રાખવા માટે જરૂરી નથી, બરાબર છે. રકમમાં જો તમને પૂછશે તો તમને જીનિટમાં આ વસ્તુ આપી જ દેશે, છતાં પણ આપણે નોલેજ હોવું જોઈએ. કદાચ કોઈક જગ્યાએ વળી દાખલો આડાવડો પૂછી નાખો અને આપણે એના કારણે માર્ક્સ જવા જોઈએ નહીં. આપણે કોઈ પણ માર્ક્સ ગુમાવવાનો થતો નથી કોઈ પણ હિસાબે. ચલો તો આગળ વધીએ. પહેલો એકમ છે લંબાઈનો મોટો એકમ એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ. જો પહેલાં કહી દઉં તમને, આ ત્રણેય જે એકમો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, પ્રકાશ વર્ષ છે અને પાર્સેક છે. આ ત્રણેય એકમો લંબાઈના મોટા એકમો છે. તો એક વાત તો પાકે થઈ ગઈ કે આ લંબાઈના એકમો છે, ચાહે એનું નામ કોઈ પણ હોય, એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય કે પ્રકાશ વર્ષ હોય કે પાર્સેક હોય, બધા કોને એકમ છે? લંબાઈના એકમો છે. તો બધાનો એકમ શું આવે? એસા એકમ મીટર આવે. શું આવે? બધાનો એસા એકમ મીટર આવશે. બીજી વાત, આ ત્રણેય અવકાશીય એકમો છે, એટલે કે અવકાશમાં રહેલા જે સ્ટાર છે કે પ્લાનેટ છે કે અવકાશીય પિંડો છે એમની વચ્ચે અંતર માપવા માટે જે એકમો યુઝ થાય તેમાં આપણે કિલોમીટર ના યુઝ કરી શકીએ. નોર્મલી કરી શકીએ પણ એ બહુ મોટા નાના પડે એકમો. કિલોમીટર ને બધા મીટર, કિલોમીટર, સેન્ટીમીટર બધું નાનું પડે. તો એના માટે 3 એકમો છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સેક. ઓકે, ચલો તો આપણે પેલું લઈએ એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો સિમ્પલ છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે, અંતરની પણ સરેરાશ અંતર. સરેરાશ અંતર કેમ? જો તમને વસ્તુ કહી દઉં. માનો કે વચ્ચે સેન્ટરમાં સૂર્ય છે અને પૃથ્વી એને બધું ફરે છે. હવે પ્રોબ્લેમ એ છે કે પૃથ્વી કંઈક આ રીતે ફરે છે. આ એકદમ થોડુંક આ રીતે આવશે, બરાબર છે. આ રીતે ફરે છે. તો ઘણી વખત પૃથ્વી બહુ દૂર હોય સૂર્યથી, ઘણી વખત પૃથ્વી ઘણી નજીક હોય, બરાબર છે. તમે અંતર કેવું લેવું મારું? તો શું લેવાનું? આપણે સરેરાશ અંતર લેવાનું છે. આ આપણે ગ્રેવિટેશનમાં જોશું ડિટેલમાં કે શું છે એક્ઝેક્ટલી, કેમ આવું થાય છે, બધું ગ્રેવિટેશનમાં જોવાના છીએ. એમાં કેપ્લરના નિયમ આવશે. કેપ્લરના નિયમમાં જોશું. આ
ઓકે, તો આપણે ચલો એક નક્કી કરી નાખ્યું કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે અંતર છે, હું ખાલી અંતર ના લખી શકું. કારણ શું? અરે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સતત બદલા કરે છે, તો મારે કયું અંતર લેવું? નજીકનું અંતર લેવું, દૂરનું અંતર લેવું? તો કંઈ નહીં, શું લેવાનું? સરેરાશ અંતર. જે બી અંતર મળે છે દરેક વખતે એનું સરેરાશ અંતર લઈ લો તો શું મળે? એ જે અંતર છે તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય? 1 AU કહેવાય, એસ્ટ્રોનોમિકલ યુનિટ. એની કિંમત કેટલી આવે? તો 1 AU બરાબર આવશે 1.496 1011 મીટર. હવે ક્યાંથી આવી? અરે મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ તમે પૃથ્વી પરથી કોઈ સ્ટાર કેટલો દૂર છે નક્કી કરી શકો? ના કરી શકો? નક્કી કરી શકો ને? તો આ પ્રમાણે આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નક્કી કરી નાખ્યું, અથવા બીજી ઘણી બધી રીત છે શોધવાની. તો એના પરથી આપણને કેટલું મળે છે? લગભગ અંતર 1 AU બરાબર 1.496 1011 મીટર. આ થઈ ગયું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. એને શું કહેવાય? 1 AU. શું કહેવાય? 1 AU. યાદ રાખજો. હવે 1.496 છે ને લગભગ શું કહેવાય? 1.5 કહેવાય કે ન કહેવાય? શું કહેવાય? 1.5 બરાબર લખી શકાય. આપણે માનો કે 2 જ સાર્થક અંક રાખવા છે તો 9 છે એ 5 કરતાં મોટા, એટલે અહીંયા ઉમેરાઈ જશે તો શું આવશે? 1.5. બરાબર છે. તો ટૂંકમાં એમ કોમન સેન્સની વાત છે. 1.496 છે ને લગભગ તમે 1.5 કહી શકો. તો વધારે શું અહીંયા? 1.5 1011 મીટર. શેમાં છે? આ મીટરમાં છે. હવે એક કામ કરીએ, અમારે મીટરમાંથી કિલોમીટરમાં જવું છે. ધ્યાન રાખજો, હવે તમને આગળ જે કોષ્ટક સમજાવ્યું છે એનો ઉપયોગ થશે. તમારે મીટરમાંથી કિલોમીટરમાં જવું છે તો મીટરમાંથી કિલોમીટર ક્યારે બને? તો આપણને ખબર છે 1000 મીટર ભેગા થાય ત્યારે 1 કિલોમીટર બને. અથવા 1000 શું કહેવાય? 10³ મીટર ભેગા થાય ત્યારે 1 કિલોમીટર બને કે ના બને? ચલો એક કામ કરીએ, આપણે પાસે 10^11 છે, ઘણી બધી ઘાત છે. મને કે 10^11 3 મીટરને આપી દઉં. 10^11 3 મીટરને આપી દઉં તો મીટર પાસે કેટલી ઘાત આવી જશે? 10³ મીટર. એ 10³ મીટરને શું કહેવાય? કિલોમીટર કહેવાય કે ન કહેવાય? ચલો થઈ ગઈ આટલી વાત. હવે 11 ઘાત હતી એમાંથી તમે એને 11 એણે 3 મીટરના દાન કરી તો એની પાસે કેટલી ઘાત વધશે? 8 8 ને 3 11 રીતે. તો અહીંયા આવશે 10^8 અને મીટર પાસે આવે 10^3. એ મીટર પાસે 10^3 આવી એને શું કીધું? કિલોમીટર. તો તમને આ બધું મનમાં તમારે આવવું જોઈએ કે 1.5 10^11 મીટર છે એને શું કહેવાય? 1.5 10^8 કિલોમીટર. બરાબર છે. હવે 10^8 માંથી હજી એક ઘાત હું 1.5 ને આપી દઉં. 10^8 માંથી એક ઘાત હજુ કોને આપી દઉં? 1.5 ને. તો શું થઈ જશે? આ 15 10^7. શું થાય? 15 10^7 કિલોમીટર. પણ 10^7 ને આપણે શું કહીએ? 1 કરોડ. તો કેટલા મીટર અંતર આવશે? 15 કરોડ કિલોમીટર. વિચારો, સૂર્ય છે એ પૃથ્વીથી કેટલો દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. બહુ ઘણો દૂર છે. છતાં પણ એની અસર કેટલી બધી પ્રબળ છે. વિચારો, આ ત્રણેય ઋતુઓ છે, શિયાળો, ચોમાસું, ઉનાળો, સ્પેશિયલી ભારતમાં, એ ત્રણેય સૂર્યને આધારી છે. બરાબર છે. આપણે આગળ વધીએ તો યાદ રાખજો, સૂર્ય છે લગભગ આ તો જનરલ નોલેજની વાત છે, સિમ્પલ આમ યાદ રાખી શકો તમે કે ભાઈ સૂર્ય છે પૃથ્વીથી કેટલો દૂર છે? 15 કરોડ કિલોમીટર દૂર છે. નેક્સ્ટ છે પ્રકાશ વર્ષ, જેને ઇંગ્લિશમાં કહેવાય લાઇટ યર, અને લાઇટ યરનો LY લઈ લીધો. તો પ્રકાશ વર્ષ કહેવાય કોને? એનું નામ જ છે પ્રકાશ વર્ષ. તો પ્રકાશ એ 1 વર્ષ, એવું નહીં, પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલ અંતર. સિમ્પલ, પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર ને કહેવાય 1 લાઇટ યર, દેટ ઇઝ 1 પ્રકાશ વર્ષ. તો 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર ને 1 લાઇટ યર કહે છે. એક્ઝિલેન અંતર ક્યાં કાપશે? શૂન્ય અવકાશમાં. ક્યાં કાપશે? શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશમાં જે અંતર કાપે પ્રકાશ 1 વર્ષમાં એને કહેવાય 1 લાઇટ યર. હવે આપણે અંતર શોધવું છે. હવે મને પ્રકાશનો વેગ ખબર છે. તમને ખબર છે પ્રકાશનો વેગ કેટલો હોય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ટૂંકમાં પ્રકાશ 1 સેકન્ડમાં 3×10⁸ મીટર અંતર કાપે. આને એમ કહી શકાય 3×10⁵ અને 8 છે ને એમાં 3 ઘાત આને આપી દઉં. કોને? મીટરને. તો કિલોમીટર થઈ જાય તો લખાય શું અહીંયા? 3×10⁵ કિલોમીટર પર સેકન્ડ. શું લખાય? 3×10⁵ કિલોમીટર પર સેકન્ડ. 3×10⁵ ને શું કહેવાય? 3 લાખ. તો યાદ રાખજો, પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપે. અત્યારે પ્રકાશ તમારી સ્થાને ઊભો છે, બરાબર? ત્યાંથી 1 સેકન્ડ પછી ક્યાં હશે? 3 લાખ કિલોમીટર દૂર હશે. જે સ્થાનેથી ઉદ્ભવ થયો છે ત્યાંથી 1 સેકન્ડ પછી 3 લાખ કિલોમીટર દૂર હશે. તો પ્રકાશની ઝડપ c, અને આપણે સંજ્ઞા c આપી છે. c બરાબર 3×10⁸ મીટર પર સેકન્ડ. અને સમય કેટલો આપવાનો છે? આપણે એને 1 વર્ષનો સમય આપવાનો છે. હવે 1 વર્ષનો સમય છે એ એસા એકમ છે નહીં, મારે સમય ફેરવવો પડે સેકન્ડમાં. તો જોજો કઈ રીતે ફેરવે. 1 સેકન્ડમાં કેટલા દિવસ હોય? જો આપણે આ પ્રમાણે જશું, વર્ષમાંથી દિવસમાં, દિવસમાંથી કલાકમાં, અને કલાકમાંથી ડાયરેક્ટલી સેકન્ડમાં, અથવા કલાકમાંથી મિનિટમાં, અને મિનિટમાંથી સેકન્ડમાં, એ પ્રમાણે. તો પહેલાં આપણે કામ કરીએ. 1 વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ. ચલો આપણે દિવસ આવી ગયા. 1 દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. તો કલાક આવી ગઈ. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600. સીધું લખી નાખ્યું છે. અને આ ન ફાવે તો આમ કરવાનું, 1 કલાકમાં કેટલી મિનિટ? 60 મિનિટ. અને 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો શું આવશે? 3600 જ આવશે છેલ્લે. તો ફરીથી કહું છું, તમને 5 વર્ષ આપે, તમારે શું કરવાનું? 5 ગુણ્યા કેટલા દિવસ હોય એક વર્ષમાં? 365. એ 1 દિવસમાં કેટલી કલાક? 24 કલાક. 1 કલાકમાં કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. તો આ પ્રમાણે તમને 1 વર્ષની સેકન્ડ મળી જાય.
હવે તમારે શું કરવાનું, આપણે એક સૂત્ર ખબર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર શોધવા માટે અંતરને કરતા બનાવો તો અંતર બરાબર શું થાય, ઝડપ ગુણ્યા સમય. તો અંતર બરાબર આવશે ઝડપ ગુણ્યા સમય. ચલો ઝડપ કેટલી છે, 3×10⁸ મીટર પર સેકન્ડ. તો લખ્યું 3×10⁸ મીટર પર સેકન્ડ ગુણ્યા સમય કેટલો આવ્યો, હજુ સમય આવ્યો છે 365 × 24 × 3600. આટલું કરશો તો તમારો આન્સર કંઈક આવો આવશે. કેટલો આવશે, 9.46 10⁻15 મીટર. તો શું આવશે અહીંયા, 9.46 શું કહેવાય, લગભગ 9.5. તો 9.5 × 10⁻15 મીટર જેટલું અંતર પ્રકાશ એક વર્ષમાં કાપે અને એને શું કહેવાય, 1 લાઇટ યર કહેવાય. સમજ પડે? તો એકદમ ઇઝી વસ્તુ છે. પણ ઘણા વિદ્યાર્થીને એમ થાય પ્રકાશ વર્ષ એટલે સમયનો એકમ છે. પ્રકાશ વર્ષ કોનો એકમ છે, અંતરનો એકમ છે. શું એકમ આવ્યો, મીટર આવ્યો. શું એકમ આવ્યો, મીટર આવ્યો. ચલો અમને એમ કહો, એક એયુ મોટા કે એક એલવાય મોટા, જોઈને ખબર પડવી જોઈએ. અહીંયા 1.5 કેટલી ઘાત છે, 10⁻11 ઘાત છે. અહીંયા 9.5 10⁻15 છે. 11 ઘાત કરતાં 15 ઘાત મોટી કહેવાય. માટે મોટું કોણ થાય, એક પ્રકાશ વર્ષ મોટો છે અને એક એયુ નાનો છે. આગળ વધીએ આપણે, ઘણો નાનો કહેવાય તો એક એયુ. પાર્સેક, ચલો આ બહુ આઈએમપી વસ્તુ છે. પાર્સેક ઘણાને સમજ નથી પડતી આમાં. ચલો જોઈ લઈએ પાર્સેક શું છે આજે. તો આપણે આવું ભણ્યા હતા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. શું ભણ્યા હતા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે એક કામ કરવાનું છે આપણે. તો ત્રિજ્યા બરાબર શું આવે, ચાપના છેદમાં ખૂણો. આવે કે ના આવે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા આવે તો ત્રિજ્યા બરાબર શું આવે, ચાપના છેદમાં ખૂણો. હવે તમારે ચાપ એ પ્રમાણે લેવાની કે જે ચાપ છે એ ચાપની લંબાઈ તમને 1 AU જેટલી મળે. કેટલી મળે, 1 AU જેટલી. અને ખૂણો કેટલો મળે, 1 સેકન્ડનો. ત્યારે જે ત્રિજ્યા મળે એ ત્રિજ્યાને પાર્સેક કહેવાય. ઇન શોર્ટ એકદમ સિમ્પલ ભાષામાં કીધું મેં, ફરીથી કહું છું. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા હોય તો ત્રિજ્યા બરાબર આવશે ચાપના છેદમાં ખૂણો. આટલી ખબર પડી ગઈ. હવે તમારે ત્રિજ્યાની કિંમત શોધવી છે તો તમારે નક્કી કરવી પડે ચાપ અને ખૂણાની કિંમત. હવે ચાપની કિંમત જો 1 AU એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર જેટલી લઈ લેવામાં આવે અને ખૂણો જો 1 સેકન્ડ લઈ લેવામાં આવે ત્યારે જે તમને ત્રિજ્યા મળે એ ત્રિજ્યાને કહેવાય 1 પાર્સેક. તો જો લખ્યું છે 1 AU જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બને તે અંતરને 1 પાર્સેક અથવા એને કહેવાય PC. 1 PC કહે છે. તો આપણે લખ્યું છે અહીંયા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યાને કરતા બનાવો તો ત્રિજ્યા બરાબર આવશે ચાપના છેદમાં ખૂણો. જો દોરી સાઈડમાં આકૃતિ. હવે 1 AU જેટલું અંતર કોને કહેવાય, અહીંયા લખ્યું છે 1 AU જેટલું અંતર કોને કહેવાય, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને. તો માનો કે અહીંયા પૃથ્વી છે, માનો કે અહીંયા પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે. બંનેને જોડી દેવામાં આવે તો આ શું બનશે, આ એક લાઈન બનશે કે નહીં બને. હવે આ જે લાઈન બની એ શું બનશે, ચાપ બનશે. બને શું બનશે અહીંયા, ચાપ. તો ચાપ કેટલી છે, 1 AU જેટલી લંબાઈની. હવે 1 AU જેટલી લંબાઈ છે એટલે એક છેડે શું હશે, પૃથ્વી હશે અને એક છેડે સૂર્ય હશે. એક પોઈન્ટ પર પૃથ્વી, એક પોઈન્ટ પર સૂર્ય. પછી શું કર્યું, એને લંબાવ્યું આપણે. ક્યાં સુધી લંબાવ્યું કે જે પોઈન્ટ મળે ને 1 સેકન્ડનો ખૂણો બનવો જોઈએ. કેટલો ખૂણો બનવો જોઈએ, 1 સેકન્ડનો ખૂણો. તો મારી પાસે ખૂણો છે કેટલો, 1 સેકન્ડનો. મારી પાસે ચાપ છે તો આ જે ત્રિજ્યા બની, આ ત્રિજ્યા બની એ ત્રિજ્યા બનશે 1 પાર્સેક. કેટલી બનશે, 1 પાર્સેક. તો આ ત્રિજ્યા હશે 1 પાર્સેક. સમજ પડે કે નહીં પડતી. ફરીથી એકદમ સિમ્પલ વાત છે ભાઈ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો. તમારે ચાપ કેટલી લેવાની ફરજિયાત, 1 AU એટલે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને ચાપ કહી દો અને એને લંબાવો. એના પરથી એ ચાપ પરથી એવો ખૂણો બનાવો કે ખૂણો 1 સેકન્ડનો બને. તો જે અંતર મળશે અથવા જે ત્રિજ્યા મળશે એ અંતર અથવા ત્રિજ્યાને શું કહેવાય, 1 પાર્સેક કહેવાય. તો લખું અહીંયા ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો. ચાપ કેટલી મૂકવાની છે, 1 AU મૂકવાની છે. ખૂણો કેટલો મૂકવાનો છે, 1 સેકન્ડ. પણ એ ચાલશે નહીં 1 સેકન્ડ. કેમ નહીં ચાલે, મેં તમને પહેલાં કીધું. તમે જ્યારે સૂત્ર વાપરો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ત્યારે તમારે 100% 100% ઓલવેઝ ખૂણો તમારે રેડિયનમાં જ મૂકવો પડે. બરાબર છે. તમે ખૂણો રેડિયનમાં નહીં મૂકો તો તમારો આન્સર ખોટો આવશે. કારણ કે બધા એસઆઈ એકમ હોય તો આપણે ખૂણોને પણ એસઆઈ એકમમાં મૂકવો પડે. ખૂણાનો એસઆઈ એકમ કયો છે, રેડિયન છે. તો યાદ રાખજો, ચાપ આપણે મૂકી 1 AU, ખૂણો શું મૂકશું, 1 સેકન્ડ. 1 સેકન્ડને સમયમાં ફેરવવો પડશે રેડિયનમાં. તો આપણને ખબર છે 1 સેકન્ડને કેટલા રેડિયન થાય, 4.85 × 10⁻6 રેડિયન થાય. તો આટલું કરશો, 1 AUની કિંમત ત્યાંથી અહીંથી આવશે. 15 કરોડ જેવી હતી ને એ મૂકી દેવાની અહીંયા. તમને લગભગ આટલું મળશે. 1 પાર્સેક બરાબર શું થશે, ત્રિજ્યા કેટલી થાય, 3.08 10⁻16 મીટર. આ બધું કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, પણ આ બધું યાદ રાખવાની જરૂર છે. બરાબર છે. તો ચલો કેટલી ઘાત આવી, 10⁻16 આવે છે. અહીં કેટલી ઘાત આવશે, 10⁻15. અહીં કેટલી ઘાત આવશે, 10⁻11. સૌથી મોટો એકમ કયો, તમને આવું પૂછી શકે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ અને પાર્સેકમાં સૌથી મોટો એકમ કયો છે. તો સૌથી મોટો પાર્સેક છે. કોણ છે, 1 પાર્સેક સૌથી મોટો છે. કેમ, 10⁻16 આવે એટલે. એનથી નાનો કોણ આવશે, પ્રકાશ વર્ષ, કારણ કે 10⁻15 આવે છે. તો આ મોટો થઈ ગયો. એનથી નાનો આવશે 1 લાઇટ યર. બરાબર છે. અને સૌથી નાનો કોણ આવશે, એસ્ટ્રોનોમિકલ યુનિટ, કારણ કે 10⁻11 છે. તો અહીંયા આવશે 1 AU. તો આ યાદ રાખજો, પાર્સેક સૌથી મોટો, એનથી નાનો લાઇટ યર અને એનથી નાનો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનો સરેરાશ અંતર. બરાબર છે. તો એકદમ આ બધું ખ્યાલ છે, એકદમ
એકદમ મગજમાં ક્રિસ્ટલ ક્લિયર બેસી ગયો તમને હોવો જોઈએ હવે, બરાબર છે. તો ખાલી વ્યાખ્યા જે છે જસ્ટ એ બધી વ્યાખ્યાઓ એ યાદ રહે તો રાખવી, બાકી બહુ કંઈ કામનું છે નહીં. પણ આ યાદ રાખજો કે સૌથી મોટો એકમ કોણ છે, બરાબર. આપણે આગળ વધીએ. ચલો તો આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો જે દાખલા છે એ તમને આગળ થિયરી ભણાવી છે દ્રષ્ટિ સ્થાનભેદવાળી, એના આધારિત દાખલા છે, બરાબર છે. આ દાખલા જીનિટમાં પૂછાવાની સંભાવના છે. આપણે આગળ વધીએ તો, અને તમને દાખલાની રકમ કંઈક એ ટાઈપની સેટ કરીને આપશે કે કેલ્સી વગર તમે એને આરામથી સોલ્વ કરી શકો, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર, બરાબર. ચલો આપણે જોઈએ પહેલો દાખલા રકમ વાંચીએ. પહેલા દાખલા રકમ આવું કંઈક કહે છે. રકમ ધ્યાનથી સમજી લો, દાખલો સમજવાની જરૂર ઓછી પડે, બરાબર છે. ઘણા લોકો રકમ જ સમજે નહીં અને ડાયરેક્ટલી જે લખેલું હોય આન્સર સોલ્યુશન એમાં જ કૂદકો મારે, હોય ક્યાંથી ખબર પડવાની, બરાબર છે. એટલે રકમ સમજવી જરૂરી છે. ડેટા શું આપ્યો છે, ડેટા એટલે કે રકમના અંદર જે વેલ્યુ આપી છે, ડેટા શું આપ્યો છે એ, અને એ ડેટાનો ઉપયોગ કરીને રકમમાં જે મને પૂછ્યું છે એની નજીક કેમ જવું એ ખબર પડી જાય તો ફિઝિક્સ ઘણું ઇઝી થઈ જાય, બરાબર છે. પણ ઘણા લોકો રકમ સમજ્યા વગર સીધું દાખલો જ જોગ વાલો, તો આ તો 1.5 પેજનો દાખલો છે, આ આપણેથી થાય જ નહીં એવું વિચારવાનું જ નહીં ભાઈ. અંદર જોવો જ ખરા, કદાચ બહુ ઇઝી બની શકે એ વસ્તુ, ઇઝી હોઈ શકે, બરાબર. તો જોઈ લઈએ આપણે દાખલા રકમ. ચલો, પૃથ્વી પરથી અને બીજી એક વાત કહી દઉં કે રકમ પરથી અઘરું લાગતું હોય તો ધીમે ધીમે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરશો ધીમે ધીમે તમે ટેવ પડશે અને આકૃતિ જોઈને તમે દાખલો ગણવાની થોડીક સમજ વિકસશે તમને, બરાબર. તો આપણે રકમ વાંચીએ. પૃથ્વી પરથી કોઈ અવકાશીય પિંડ, અવકાશીય પિંડ એટલે કોઈ પણ એક પદાર્થ છે, અવકાશી પદાર્થ, એમાં ઘણા બધા પદાર્થ આવી જાય. કોઈ ગ્રહ પણ હોઈ શકે, કોઈ સ્ટાર પણ હોઈ શકે, કોઈ ઉલ્કા પણ હોઈ શકે, ઘણા બધા અવકાશી પદાર્થો હોઈ શકે. તો પૃથ્વી પરથી કોઈ અવકાશીય પિંડનું અવલોકન કરતા, અવલોકન છે ને કર્યું છે ટેલિસ્કોપથી, બરાબર છે. અવકાશીય પિંડનું અવલોકન કરતા તેનો વ્યાસ કેટલો મળે છે? 4580, 4580 કિલોમીટર, 4580 કિલોમીટર માલુમ પડે છે. જો પૃથ્વીથી તેનું અંતર લગભગ 2 × 10⁵ કિલોમીટર, કેટલું છે? 2 × 10⁵ કિલોમીટર હોય તો આ પિંડનો કોણીય વ્યાસ શોધો. તો તમારો ડેટા આટલો આપ્યો છે, બરાબર છે. હવે તમારે કઈ કઈ વસ્તુ આપી જો તો અવકાશીય પિંડનો વ્યાસ આપ્યો કેટલો? 4580 કિલોમીટર, અને પૃથ્વીથી તેનું અંતર આપ્યું કેટલું? 2 × 10⁵ કિલોમીટર. તો શોધવાનું છે કોણીય વ્યાસ. હવે કોણીય વ્યાસ વાળી થિયરી તમને યાદ હશે, હમણાં કંઈક આવો આપણે ભણ્યા હતા કે માનો કંઈક પૃથ્વી છે અને નાનકડો કોઈ માનો કંઈક પદાર્થ લઈ લઈએ, આપણે આ રીતે પદાર્થ લઈ લઈએ. તો એક જ સ્થળ પરથી, પૃથ્વીના એક જ સ્થળ પરથી બે ટેલિસ્કોપ ગોઠવવાના આ પ્રમાણે કે એની જે દિશા છે કઈ પસાર થાય, એની દિશા છે એ પેલા અવકાશીય પદાર્થના વ્યાસમાંથી પસાર થાય એ પ્રમાણે શોધવાની. તો ધારો કે અહીંયા કોઈ ખૂણો બને આલ્ફા કે થીટા, તમે જે નામ આપી શકશો. ધારો કે આ જે ગ્રહ છે એનો વ્યાસ છે સ્મોલ ડી અને એનું પૃથ્વીથી અંદર છે કેપિટલ ડી, બરાબર. આટલી દોરતા આવડે કે ન આવડે? બરાબર કે નહીં? તો મેં તમને શું આપ્યું છે જોવાનું છે. ચલો પહેલાં મને શું આપ્યું? તેનો વ્યાસ એટલે કોનો વ્યાસ? અવકાશીય પિંડનો. તો સ્મોલ ડી આપ્યું. ચલો કેટલા આપ્યા સ્મોલ ડી? સ્મોલ ડી બરાબર આપ્યા મને 4580. કેટલા આપ્યા છે? 4580 કિલોમીટર. એ લખ્યું છે 4580 કિલોમીટર. તો આવશે 4580 કિલોમીટર. ઓકે, આગળ વધીએ. જો પૃથ્વીથી તેનું અંતર, તો પૃથ્વીથી તેનું અંતર ટૂંકમાં આ થાય ને અંતર, જો આ અંતર થાય ને, આજે ત્રિજ્યા છે અંતર થાય કેટલું ધારો આપણે કેપિટલ ડી. તો કેપિટલ ડી બરાબર કેટલા આવશે? 2 × 10⁵ કિલોમીટર. ઓકે, વાંધો નહીં. તો આગળ વધીએ. તો આ પિંડનો કોણીય વ્યાસ, કોણીય એટલે ખૂણો, કોણીય શબ્દ આવે એટલે કે ખૂણા હારે રિલેટેડ આવશે. તો કોણીય વ્યાસ એટલે શું થાય? તમે કીધું તો આલ્ફા છે ને કોણીય વ્યાસ કહો, તો આપણે આલ્ફા શોધવાનું છે. વિચારો, તમને ચાપ આપી, આ ચાપ કહેવાય, આ શું થઈ જશે? ચાપ થઈ જશે. આ ડી છે એ ચાપ થઈ જાય, આ કેપિટલ ડી છે એ શું થઈ જશે? ત્રિજ્યા. કેપિટલ ડી છે એ ત્રિજ્યા થઈ જશે, અને આલ્ફા છે એ થઈ જશે કોણીય વ્યાસ, જે આપણે શોધવાનું છે. તો સિમ્પલ સૂત્ર, એક જ સૂત્ર આવશે દ્રષ્ટિ સ્થાન ભેદમાં. એક જ સૂત્ર આવે, શું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. બસ વાત થઈ ગઈ પૂરી. તો શોધવાનું શું છે? ખૂણો શોધવાનો છે, કારણ કે આલ્ફા આપણા માટે ખૂણો છે. તો આલ્ફા શોધવાનો છે. શું કરશું આપણે એને આપણે સૂત્રમાં મૂકીએ કિંમત એની. તો આલ્ફા થશે ખૂણો, તો આલ્ફા બરાબર, ચલો ચાપ કઈ છે? ચાપ છે સ્મોલ ડી, તો ચાપ આવશે સ્મોલ ડી છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા આવશે આ કેપિટલ ડી. કેપિટલ ડી આટલા થયા પછી હવે આપણે શું કરશું? જસ્ટ કિંમત મૂકી દઈએ. તો મૂકીએ કિંમત. તો અહીંયા આપણે લખીએ, એ લખું ચલો ને. સ્મોલ ડી કેટલા આપ્યા છે? 4580 કિલોમીટર છેદમાં વ્યાસ કેટલો આપ્યો છે? સોરી, ત્રિજ્યા કેટલી આપી છે? 2 × 10⁵ કિલોમીટર. તો અહીંયા આવશે 2 × 10⁵ કિલોમીટર. જો આ કિલોમીટર ઉડી ગયા તો આપણને આલ્ફા શું મળશે? જુઓ, હવે આ 4580 ભાગ્યા 2 કરવાના છે. કેલ્સી તો આપણે વાપરવાનું નથી ભાઈ, કોઈ વ્યક્તિએ કેલ્સી વાપરવું નહીં.
હવે તમારા ઘરે જ કોઈ જોવા નથી આવવાનું, તમે કેલ્શિયમ વાપરો નથી વાપરતા, પણ તમને આગળ જઈને ઘણું નુકસાન જશે. મેં લગભગ તમને આગળ સમજાવેલું પણ છે કે નીટ ને જીમાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓના માર્ક્સ તૂટે છે. એનું કારણ એક છે કે એને કોઈ દિવસ ગણતરી કરવાનો પ્રયત્ન નથી કર્યો, એટલે સમય ઘટે એટલે ફટાફટ આમ ડિપ્રેશનમાં આવે ત્યાં એક્ઝામમાં બેઠા એટલે ફટાફટ આમ શું થાય, એમ ઉતાવળ કરી જાય, એટલે ઘણા ક્વેશ્ચન ખોટા પડે છે. એટલે આપણે કેલ્શિયમ વાપરવાનું થતું નથી. હવે જો આમનું વિચારવાનું છે, 4580 ભાંગ્યા 2 આરામથી થઈ જાય. કઈ રીતે થાય? જો આ 4400 તો 44 નો અડધા 2200 થાય. 45 આપણે આગળ 80 સાઈડમાં રાખો, 4500 ના અડધા શું થાય? 2250. સીધી વાત છે, 2250. હા, 80 ના અડધા શું થાય? 40. તો 2250 માં 40 નાખો, શું થાય? 2290. ક્યાં એટલે વાર લાગે? સમજ ન પડે? પડે જ કેમ ન પડે? શું કહું છું? 4500 હોય, 4500 એના અડધા થાય 2250. 80 ના અડધા શું થાય? 40. તો 2250 માં 40 નાખો, શું થાય? 2290. છેદમાં શું આવશે? કિલોમીટર ઉડી ગયા, છેદમાં શું આવશે? 2×10⁵. ઓકે, આગળ વધીએ આપણે. હવે 2290 ભાંગ્યા 2 તો આવડે કે ન આવડે? 1145. કેટલા થાય? 1145. તો અહીંયા ઉપર આવશે 1145 ગુણ્યા 10⁻5. ના આન્સર શેમાં આવશે? મેં તમને હમણાં કીધું કે જ્યારે પણ તમે સૂત્ર વાપરો ત્યારે તમે ખૂણો જો મૂકવાનો થાય, ખૂણાની કિંમત મૂકવાની થાય તો હંમેશા રેડિયનમાં મૂકવી, અને તમને જો ખૂણો મળશે, ભાગાકાર કરીને જો ખૂણો મળશે એ પણ તમને હંમેશા રેડિયનમાં જ મળશે. ટૂંકમાં આ સૂત્રને લેવા દેવા છે માત્ર ને માત્ર રેડિયન સાથે ખૂણાના. હવે આપણે એક કામ કરીએ, પોઈન્ટ અહીંયા છે, આપણે એક આંકડા પછી પોઈન્ટ સેટ કરીએ. મોટા ભાગે તમને આન્સર આપ્યો હોય તો 1, 2, 3, તો શું આન્સર આવશે? અહીંયા આન્સર લખી શકાય 1.145 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 3 પોઈન્ટ આમ ગયા તો તમારે 3 ઘાત આમ, તો શું આવશે? 10⁻2 રેડિયન. તો તમારો આન્સર આવી ગયો. અથવા આમ પણ આન્સર હોઈ શકે 0.01145 રેડિયન. બધું એક ને એક જ વસ્તુ છે, અલગ અલગ સ્વરૂપે. બરાબર છે? તો તમારો આન્સર આવી ગયો. જો ક્યાં કેલ્શિયમ જરૂર પડે છે, અને તમને દાખલાની રકમ એ ટાઈપની જ આપશે કે જેથી તમે આરામથી ગણતરી કરી શકશો કેલ્શિયમ વગર. બહુ ખતરનાક રકમ નહીં આપે. જો કે ખતરનાક રકમ આપી હોય ગણતરી માટે એ સોલ્વ તો થઈ જ જાય, પણ સમય ઘટે. અને એ લોકોને ખબર છે કે ભાઈ તમને કેટલો સમય મળે છે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. ક્વેશ્ચન ડિઝાઇન એ પ્રમાણે જ કર્યો છે, એટલે બહુ ચિંતા કરવી નહીં. ચલો આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. પૃથ્વી પરથી અવલોકન કરેલા અવકાશીય પિંડ માટે પિંડનો વ્યાસ 4850 કિલોમીટર છે. પૃથ્વી પરથી અવલોકન કરેલા અવકાશીય પિંડ માટે પિંડનો વ્યાસ, એટલે કોનો વ્યાસ આપ્યો છે? બીજા ગ્રહનો વ્યાસ આપ્યો, પૃથ્વીનો વ્યાસ નથી આવ્યો. પિંડનો વ્યાસ કેટલો મળે છે? 4850 કિલોમીટર મળે છે. જો આ પિંડનો કોણીય વ્યાસ 2 સેકન્ડ હોય તો પૃથ્વીથી અંતર શોધો. આવું કંઈક છે, આની જેવી જ આકૃતિ છે, બસ આનો દાખલો છે, એમાં ખાલી બીજી વસ્તુ તમને આપી છે, બીજી વસ્તુ શોધવાની છે. જો અહીંયા આપણે આલ્ફા શોધવાનું હતું, અહીંયા આપણે આલ્ફા આપી દીધું છે, શોધવાનું છે પૃથ્વીથી અંતર. ચલો જોઈએ, મને કે આ પૃથ્વી છે અને પેલો આ પિંડ છે, કોઈ પણ પદાર્થ છે. શું કરશું? પૃથ્વી પરથી 2 ટેલિસ્કોપ લઈને આપણે એની દિશા નક્કી કરશું, વ્યાસ પરથી પસાર થાય એ પ્રમાણે. તો દિશા મળી ગઈ આપણને. આ ખૂણો જે બનશે એને કહેવાય આલ્ફા. આ જે ધારો કે નામ આપે એને સ્મોલ ડી, આને નામ આપે કેપિટલ ડી. તો પૃથ્વી અને ગ્રહ વચ્ચે અથવા પિંડ વચ્ચે અંતર શું છે? કેપિટલ ડી છે. આ જે પિંડ છે એનો વ્યાસ શું છે? સ્મોલ ડી છે, અને એનો જે કોણીય વ્યાસ છે આલ્ફા છે. આટલી આપણને વેલ્યુ ખબર પડે. તો લખીએ, ચલો આલ્ફા કેટલા આપ્યા? આલ્ફા આપ્યા 2 સેકન્ડ. કેટલા આપ્યા છે? 2 સેકન્ડ. 2 સેકન્ડ ચાલશે કે નહીં ચાલે? આલ્ફા છે 2 સેકન્ડ છે, 2 સેકન્ડ ચાલશે? 2 સેકન્ડ દોસ્ત નહીં ચાલે. કેમ નહીં ચાલે? કેમ નહીં ચાલે બોલો? અરે આપણે સૂત્ર શું મૂકવું પડશે હમણાં? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. મેં તમને હમણાં જ કહી રહ્યો છું કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા મૂકો ત્યારે તમારે ડેફિનેટલી આ જે ખૂણો છે ને રેડિયનમાં મૂકવો પડે. હવે તમને ખૂણો 2 સેકન્ડમાં આપ્યો છે, 2 સેકન્ડમાં તમને રેડિયનમાં જતા આવડવું જોઈએ. તમને હમણાં શીખવાડ્યું હતું કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન થાય? 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન થાય. તો ચલો 1 સેકન્ડ એટલા આવતું, 2 સેકન્ડ કેટલા આવતું? 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. ચલો આપણને ખૂણો મળી ગયો આલ્ફા. ઓકે, બીજી કઈ વસ્તુ આપી છે? આ તો આલ્ફા આપ્યો કોણીય વ્યાસ. આગળ આપ્યો છે પિંડનો વ્યાસ. તો પિંડનો વ્યાસને કહેવાય સ્મોલ ડી. એટલે કેટલા આપ્યા સ્મોલ ડી? સ્મોલ ડી બરાબર આવશે 4850 કિલોમીટર. હવે આ કિલોમીટરમાં, જો અહીંયા કિલોમીટરમાં કેમ રાખ્યા? ઉપર નીચે બે જગ્યાએ કિલોમીટર ઉડતા હતા એટલા માટે. અહીંયા જો કિલોમીટર ઉડ્યા છે, પણ અહીંયા એવું કંઈ થશે નહીં. પણ તમારે રાખવું હોય તો રાખી શકો છો, તમને જે આન્સર છે કિલોમીટરમાં મળશે. આગળ વધીએ આપણે. સૂત્ર એક જ છે આપણી પાસે, ખૂણો બરાબર ખૂણો ઇઝ ઇક્વલ ટુ અથવા એંગલ ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, અથવા ઇંગ્લિશમાં કહેવું હોય તો એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક ડિવાઇડેડ બાય ધી રેડિયસ. હવે શોધવા શું છે આમાં? જો મારે શોધવાનું છે પૃથ્વી અને ગ્રહ વચ્ચે અથવા પિંડ વચ્ચે અંતર. તો એ તો શું છે? કેપિટલ ડી છે. દેટ ઇઝ શું છે? ત્રિજ્યા છે. શું છે આ? ત્રિજ્યાને કરતા બનાવી દઈએ તો શું આવશે? માટે લખીએ ત્રિજ્યા બરાબર શું આવે? ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો. ચલો ત્રિજ્યા આ બાજુ આવી, ખૂણો નીચે આવ્યો, એ રીતે ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો આવ્યો છે. આગળ વધીએ આપણે. ત્રિજ્યા શું છે આપણા માટે? કેપિટલ ડી છે. કેપિટલ ડી બરાબર ચાપ શું છે? ચાપ છે સ્મોલ ડી. આ લખી નાખો, અહીં ચાપ છે, આ છે કોણીય વ્યાસ.
આલ્ફા છે તો આવશે ચાપ આવશે સ્મોલ ડી, ચાપ આવશે સ્મોલ ડી બાય આલ્ફા. જસ્ટ તમારે કિંમત મૂકવાની છે, મુખ્ય કિંમત માટે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીના છેદમાં આલ્ફામાં કિંમત મૂકીએ તો તમને સ્મોલ ડી કેટલા છે આપ્યા? સ્મોલ ડી આપ્યા છે 4850 કિલોમીટર. કેટલા છે? 4850 કિલોમીટર. તો 4850 કિલોમીટર અને છેદમાં આવશે આલ્ફા. તમે આલ્ફા 2 સેકન્ડ ડાયરેક્ટ મૂકી શકશો નહીં, પણ આપણે એને રેડિયનમાં ફેરવી નાખ્યા છે. કેટલા આવશે? 2 ગુણ્યા 4.85 10 - 6 ઘાત. તો લખીએ અહીંયા 2 ગુણ્યા 4.85 10 - 6 ઘાત. ઓ સર, હવે શું કરવું? આટલી અઘરી ગણતરી? અરે અઘરી નહીં, જુઓ અહીંયા કંઈક 485 છે, અહીંયા 485 દેખાય છે. દેખાય કે નહીં દેખાતા? દેખાવા જોઈએ દોસ્ત. દેખાય છે કે નહીં દેખાતા? દેખાય છે. બેન ઉડાડવા છે, કેતે ઉડશે? ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરી શકો. 1000 આવે ઉપર. કેટલા આવે? 1000. ખબર પડે કે નહીં? 4.885 ને 1000 વડે ગુણ નાખો. કેટલા વડે ગુણ નાખો? 1000 વડે. ચલો નથી કહે, અમને ખબર નથી પડતી, કંઈ વાંધો નહીં. આમ આવડે કે ન આવડે? ડી બરાબર. આપણે આને ચાર્જ, જેને ડાયરેક્ટલી ઉડાડતા આવડે છે એને બહુ સારી વાત છે. જેને નહીં આવડતું ધ્યાન રાખો. અહીંયા પોઈન્ટ અહીંયા છે, ચલો પોઈન્ટ અહીંયા લઈ જાઓ. તો લખાય આમ 4.885 ગુણ્યા 10 - 3 ઘાત. લખાય કે ન લખાય? હવે આ તો તમને આવડવું જોઈએ. કિલોમીટર એમ રાખીએ. છેદમાં શું આવશે? 2 ગુણ્યા 4.85 ગુણ્યા 10 - 6 ઘાત. થાય કે નહીં થાય? તો આપણને ઉડી ગયા કે ન ઉડી ગયા? ઉડી ગયા. ચલો આ 10ની જે કેટલી ઘાત છે? -6 ઘાત છે ઉપર છે. કેટલી થાય? +6 થાય. +6 ને 3 9 થાય. કેટલી ઘાત થાય? 10 ની 9 ઘાત. તો શું આવશે? 1/2. આ તો બધું ઉડી ગયું ને. તો શું છે? 1/2 ઉપર કંઈ નહીં હોય, 1 તો હોય ભાઈ. 1/2 શું કહેવાય? 0.5 કહેવાય. શું કહેવાય? 0.5. તો 0.5 ગુણ્યા કેટલી ઘાત આવશે? 10 - 6 ને 3 9 ઘાત. 10 ની 9 ઘાત કિલોમીટર. અને જો લખવું હોય તો આમ લખી શકાય હજુ કે ડી બરાબર 5 ગુણ્યા 10 ની 8 ઘાત કિલોમીટર. સમજ પડે કે ન પડે? આને એક પોતાની ઘાત આને આપી દીધી તો એની પાસે કેટલી ઘટી જશે. શું આવશે આન્સર? આન્સર તમારો જે ઓપ્શનમાં, હવે જો ઓપ્શનમાં તમને ગમે વસ્તુ આપી શકે. ઓપ્શનમાં તમને આવું આપ્યું હોય 0.5 10 ની 9 તો આ ટીક કરવાનું. એ નહીં આપ્યું તો આવું કંઈક આપ્યું છે 5 10 ની 8 ઘાત કિલોમીટર. તો આન્સર આવશે આપણો 5 ગુણ્યા 10 ની 8 ઘાત કિલોમીટર. આટલા કિલોમીટર આ જે ગ્રહ છે અથવા જે પિંડ છે પૃથ્વીથી દૂર હશે, અથવા 0.5 ગુણ્યા 10 ની 9 ઘાત કિલોમીટર એ દૂર હોઈ શકે. તો અહીંયા પૂરું, આપણે દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો નેક્સ્ટ દાખલો છે, પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી અવલોકન કરતા. ક્યાંથી અવલોકન કર્યું છો? પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો. બરાબર છે. તો પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી અવલોકન કરતા કોઈ દૂરના પિંડનું સ્થાન નક્કી કરવા માટે 2 અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો 2000 સેકન્ડ કેટલો મળે છે? 2000 સેકન્ડ મળે છે. ઓકે, આ કંઈ છે નહીં. પૃથ્વીનો વ્યાસ 12800 કિલોમીટર. મેં તમને કીધું હતું લગભગ કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર હોય. કેટલી હોય? 6400 કિલોમીટર. યાદ રાખજો, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર હોય. RE. આપણે આવશે ગ્રેવિટેશનમાં. વધારે બહુ ઉપયોગ થશે આનો ગ્રેવિટેશનમાં. ચલો, તો આના ગુણ્યા 2 કરો શું આવશે? 12800 કિલોમીટર. તો પૃથ્વીનો જે વ્યાસ છે એ 12800 કિલોમીટર છે. તો આ ગ્રહનું અથવા પિંડનું પૃથ્વીથી અંતર કેટલું છે શોધવાનું છે. દાખલો એકદમ ઇઝી દાખલો છે. આગળના દાખલા ગણ્યા છે એની જેવો જ દાખલો છે. ચલો જોઈએ ક્યાં ચેન્જ છે. તો અહીંથી ખબર પડી જાય. પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો. તો આગળ 2 દાખલા ગણ્યા એમાં પૃથ્વીના એક જ સ્થળથી આપણે દિશા નક્કી કરતા હતા. આમાં ઊંધું છે. ધારો કે આ પૃથ્વી લઈ લઈએ. ધારો કે નાનકડો ગ્રહ દેખાશે પૃથ્વી પરથી. ઓકે, આપણે શું કરશે? પૃથ્વીના વ્યાસતાંત એટલે ટૂંકમાં એક આ બિંદુ થઈ ગયું A, આ બિંદુ થઈ ગયું B. બરાબર. ત્યાંથી શું કરશું? આ પ્રમાણે ગ્રહના સેન્ટરમાં જાય એ પ્રમાણે 2 દિશા નક્કી કરશું. ધારો કે એક ટેલિસ્કોપ અહીંયા મૂકું, એક અહીંયા મૂકું, તો આપણે દિશા મળશે કે નહીં મળે? ધારો કે એંગલ આલ્ફા થીટા, તમે જે નામ આપો ચાલશે. ધારો કે એંગલ થીટા મળે છે, તો આ શું થઈ જશે? ખૂણાની જે સામે હોય શું થાય? ચાપ થાય. ખૂણાની જે સામે હોય ત્રિકોણમાં, ધારો કે ચાપ થઈ ગઈ સ્મોલ ડી અને ત્રિજ્યા થઈ ગઈ કેપિટલ ડી. આપણે કેપિટલ ડી શોધવાનું છે ને? જો શું લખ્યું છે? આ ગ્રહનું અથવા પિંડનું પૃથ્વીથી અંતર. પૃથ્વીથી અંદર થશે આ. આપણે આ શોધવાનું છે. ઓકે, ચલો. તો તમે દાખલા જુઓ, કઈ ટાઈપના દાખલા છે? 3 વસ્તુ જરૂરી છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. એમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી અને ત્રીજી વસ્તુ પૂછી હોય. આમાં એક જ ટાઈપના દાખલા પોસિબલ છે કે 3 વસ્તુમાંથી તમને 2 વસ્તુ આપી દેશે અને 1 વસ્તુ પૂછશે. એકદમ ઇઝી વસ્તુ. બરાબર છે. આગળ વધીએ તો આપણે હવે લખીએ અહીંયા સ્મોલ ડી બરાબર શું આપ્યા છે? સ્મોલ ડી આપણા માટે આ છે, દેટ ઇઝ આપણે પૃથ્વી, અર્થ. અને આ થઈ ગયો કોઈ પિંડ. તો વ્યાસ કોનો આવશે? પૃથ્વીનો. કેટલો આપ્યો વ્યાસ? 12800 કિલોમીટર. લખીએ 12800 કિલોમીટર. એનું રાખીએ. ચલો આગળ વધીએ. થીટા તમને આપ્યો. કેટલો થીટા આપ્યો છો? 2 અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો 2000 સેકન્ડ. જો પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો થઈ ગયા એને બી. ત્યાંથી શું કર્યું? અવલોકન કરતા કોઈ દૂરના પિંડનું સ્થાન નક્કી કરવા માટે 2 અવલોકન દિશાઓ વચ્ચેનો ખૂણો. જો એક દિશા થઈ ગયા, એક થઈ ગયા, એની વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો? થીટા 2000 સેકન્ડ. તો લખીએ અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 2000 સેકન્ડ. આપણને ખબર છે આ ચાલવાનું છે નહીં, સેકન્ડમાં ચાલશે નહીં. તો શું કરશું આપણે? એને ફેરવી નાખીએ આપણે રેડિયનમાં. તો આપણને ખબર થીટા બરાબર શું આવશે? આ 2000 એમને રહેવા દો.
બરાબર. તો શું થાય? લખાય આ રીતે 2000 ગુણ્યા 1 સેકન્ડ. લખાય કે ન લખાય? લખાય કે નહીં? આરામથી લખાય. 2000 ગુણ્યા 1 સેકન્ડ લખાય કે નહીં? લખાય છે. બરાબર. તો હવે આપણે 2000 એમ રહેવા દઈએ. અને 1 સેકન્ડને શું કહેવાય? 1 સેકન્ડમાં કેટલા રેડિયન હોય? 4.85 ગુણ્યા 10 - 6 આટલા રેડિયન હોય. શેમાં? 1 સેકન્ડમાં. તો આપણે એમને રહેવા દઈએ. તમારે એ કરવું તો આમ થઈ શકે. જો આમ થઈ શકે. થીટા બરાબર જુઓ 4.85 ગુણ્યા 2 કરવાના છે. શું કરવાનું છે? 4.85 ગુણ્યા 2. જેને ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ કરી શકે, બાકીના લોકો સાંભળે. જો હું શું કહું છું, તમારી પાસે 48 હોય, 48 એના ડબલ શું થાય? 96 થાય. જો ઘણા લોકોને છે ને પોઈન્ટથી પ્રોબ્લેમ હોય, ઘડીક મનમાં એમ રાખો ને પોઈન્ટ છે જ નહીં, એટલે આરામથી તમને આવડતું જશે. જો તમારી પાસે 48 હોય, 48 તો 48 ગુણ્યા 2 શું થાય? 96 થાય. તો 4.8 ગુણ્યા 2 શું થાય? 9.6 થાય કે ન થાય? શું બોલું છું સાંભળો. 48 ગુણ્યા 2 શું થાય? 96 થાય કે ન થાય? 96. હવે 4.8 હોય, 4.8 એના ગુણ્યા 2 શું થાય? 9.6. શું થાય? 9.6. 48 પણ પાછળ 5 છે. શું છે? 5. હવે 4.85 ગુણ્યા 2 કરવાના છે. 48માં અડધું નાખો એટલે 48.5 હોય. 48 તો 48.5 ગુણ્યા 2 શું થાય? તો 48 × 96 અને અડધું ગુણ્યા 2 શું થાય? 1 થાય કે ન થાય? તો 96 ને 97. તો આટલી ખબર પડે કે 48.5 હોય એને ગુણ્યા 2 થાય 97. એક પોઈન્ટ કાપો શું આવશે? 9.7. શું આવે? 9.7. આટલી ખબર પડે કે ન પડે? અરે 4 ગુણ્યા 2 8 થાય અને 0.85 ગુણ્યા 2 થાય 1.7. 8 + 1.7 9.7. બરાબર. આ 3 મીંડા વધ્યા છે. એ 3 મીંડા આને આપી દઈએ. આ 10⁻³ થાય. આ 10⁻6 છે. તો વધે કેટલી? 10⁻³ વધશે રેડિયનમાં. આ તમારો ખૂણો આવી ગયો રેડિયનમાં. સમજ પડે કે ન પડે? આપણી પાસે કેલ્સી નથી એટલે આપણે આ બધી બુદ્ધિ ચલાવવી પડશે. અને તમારે લોકોએ અત્યારથી આવી બધી બુદ્ધિ ધીમે ધીમે ચલાવવાની પ્રેક્ટિસ કરવી પડશે. ઘણા લોકોને આવડતું હશે, બહુ સારી વાત છે. નથી આવડતું એ લોકોને પ્રેક્ટિસથી જ આવડશે, બીજો કોઈ રસ્તો જ નથી. તો આપણે આગળ વધીએ. હવે મને ડી મળી ગયો, મને થીટા મળી ગયો. શું મળશે મને? કેપિટલ ડી મળે. તો મુખ્ય કિંમત સૂત્ર એક જ છે આપણી પાસે, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ઓકે. તો શોધવાનું છે આપણે ત્રિજ્યા. તો ત્રિજ્યાને કરતા બનાવીએ તો ત્રિજ્યા બરાબર આવશે, ત્રિજ્યા થાય એટલે કે અંતર થાય. ત્રિજ્યા એટલે અંતર થાય. એ શોધવાનું છે આપણે. અંતર એટલે ત્રિજ્યા થશે. બરાબર છે. તો ત્રિજ્યા બરાબર અંતર શું આવશે? ચાપના છેદમાં ખૂણો. ચલો મૂકીએ. તો આપણે જે શોધવાનું છે ને આપણે કેપિટલ ડી નામ આપ્યું છે. તો કેપિટલ ડીને કરતા બનાવો. કેપિટલ ડી બરાબર શું આવશે? ચાપ કઈ થઈ ગઈ? ચાપ થઈ ગઈ સ્મોલ ડી. તો સ્મોલ ડીના છેદમાં ખૂણો થીટા. બરાબર. મુખ્ય કિંમત માટે કેપિટલ ડી છે. ચલો સ્મોલ ડી કેટલા છે? 12,800 કિલોમીટર. તો અહીંયા ઉપર આવશે 12,800 કિલોમીટરના છેદમાં નીચે આવશે 9.7 ગુણ્યા 10⁻³ થશે કે નહીં? આવું આટલું છે. જો કેટલા આવ્યા? સ્મોલ ડી મેં પૃથ્વીનો વ્યાસ 12,800 કિલોમીટર અને થીટા મૂકા છે 9.7 10⁻³ બધું રેડિયનમાં છે. બરાબર. રેડિયનમાં છે એટલે ચાલે. ઓકે. હવે સાલું કેલ્સી તો છે નહીં, આનો ગણતરી કેમ કરવી? બહુ ઇઝી છે. ધ્યાનથી સમજો શું કરું છું. એક કામ કરીએ. જો પેલા મીંડાવાળું બધી વસ્તુ સાઈડમાં કાઢી નાખવાનું. અને ઘણા છે ને ગણતરી કરતા ન ફાવે તો આવું બધું ન ફાવે. 9.7 વાળો ન ફાવે. એક કામ કરવાનું, અહીં આપણે 97 લાવવાનો પ્રયત્ન કરીએ. શું કરીએ? 97 લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો 97 ક્યારે આવે? અહીંયા 9.7 છે. અહીં 10 વડે ગુણ નાખો. 9.7 ને 10 વડે ગુણ નાખો તો 97 આવે કે ન આવે? બરાબર છે. તો એક કામ કરીએ, તમે નીચે 10 વડે ગુણો તો ઉપર 10 વડે ગુણવા પડે. તો ઉપર 10 વડે ગુણો, નીચે પણ 10 વડે ગુણો. લખાશે શું? માટે ડી બરાબર આવશે 128. પાછળ 3 મીંડા થઈ જાય કે નહીં થઈ જાય? આ ત્રીજું મીંડું ક્યાંથી આવ્યું? 10 વડે ગુણ્યા એટલા માટે. 10 વડે શું કામ ગુણ્યા ઉપર? નીચે 10 વડે ગુણ્યા એટલે નીચે 10 વડે શું કામ ગુણ્યા? 9.7 ને 97 કરવા માટે. તો શું થઈ જશે? 9.7 થઈ જશે 97 ગુણ્યા 10⁻³ એમને રહેશે. અને જેને ડાયરેક્ટ ફાવે આમ પણ કરી શકે છે કે આમ -3 છે. ચલો પોઈન્ટ આમ લઈ જાઓ, એક પોઈન્ટ આમ લઈ જાઓ તો એક પોઈન્ટ આમ કરશે. તો તમે આમ પણ લખી શકો. આ ન કરવું હોય તમારે મીંડાવાળું તો ઉપર આમ લખવાનું 12,800. નીચે શું લખવાનું? નીચે લખવાનું 12. આજે આપણે શું કર્યું? 10 વડે ગુણ્યા 10 વડે ભાંગ્યા. એમ ન કરું તો આમ કરવાનું કે ભાઈ 9.7માંથી મારે 97 શોધવા છે. તો એક પોઈન્ટ છે હું જમણી બાજુ ખસેડું તો એક ઘાત છે ડાબી બાજુ આવે. તમે શું લખાય? 97 ગુણ્યા 10⁻⁴. એમ પણ ચાલે. એમ પણ સેમ જ વસ્તુ થઈ. ચલો બરાબર. જેને ફાવે કરવાનું. આપણે એક કામ કરીએ. જુઓ આનો પેલા વહીવટ કરી નાખીએ. તો અહીંયા આવશે 128/97 ગુણ્યા ઉપર કેટલા ઘાત છે? 3 મીંડા 10⁻³ કહેવાય. નીચે કેટલી ઘાત છે? 10⁻³ એ 10⁻³ જો ઉપર જાય તો થશે 10⁻3. આ 3 મીંડા એટલે કે 10⁻3 અને નીચેથી પણ 10⁻3 આવશે. થશે કુલ 10⁻6. ચલો અને આન્સર શેમાં છે? કિલોમીટર. તો આ કિલોમીટરમાં આવશે. હવે વાત રહી સર આની. આટલું જ રહ્યું. આટલામાંથી આપણે અહીંયા પહોંચી ગયા. 128/97 કેમ કરવાના? હવે આ કરવાના નહીં. કેલ્સી આનું મારવા નથી અને આમ પણ નહીં કરવાનું. 128/97 આપણે જે જૂના જમાનામાં ભાગાકાર કરતા એ પણ નથી કરવાનું. તો કરવાનું શું? જો આવું વિચારવાનું. 97ની જગ્યાએ 100 હોત. થોડુંક વિચારજો. તમે અલગ લેવલ લઈ જાવ છો. હવે જો આપણી પાસે આવું કંઈક છે, આપણે આનું સોલ્યુશન લાવવાનું છે. તો હું તમને એમ કહું, તમને ડાયરેક્ટ ન આવડે. ચલો આપણે
પણ તમને આટલું તો આવડે કે ન આવડે? 128ના છેદમાં અને નજીકનો આ 10 વાળી એક સંખ્યા લઈ લેવાની. 97 નજીકમાં શું આવે? 100 આવે. તો તમને એમ પૂછું 128 ભાગ્યા 100 હોત તો શું આન્સર આવે? 1.28 આવે કે ન આવે? શું આવે? 1.28 આવે કે ન આવે? ધ્યાનથી સમજજો ભાઈ, ધ્યાનથી સમજજો, બાકી ઉપરથી જશે હવે. તો 128 ભાગ્યા 100 હોત તો શું આવત? 1.28 આવત. પણ અહીંયા મારી પાસે 97 છે, તો મેં શું કર્યો? છેદ નાનો કર્યો કે મોટો કર્યો? 97 માંથી મેં છેદ મોટો કર્યો. છેદ મોટો કરું તો જવાબ કેવો થાય? હું છેદ મોટો કરું તો જવાબ વધે ઘટે? જવાબ ઘટે ને દોસ્ત. એમ કહું તમે 5 છે ને તમે 10 વડે ભાંગો અને 5 છે ને 20 વડે ભાંગો તો જવાબ અહીંયા ઘટશે? અહીંયા ઘટશે જવાબ. જેટલો છેદ મોટો એટલે જવાબ નાનો. તો મારો છેદ હતો નાનો, એ છેદને મેં મોટો કર્યો, તમારો જવાબ કેવો આવશે? ઓછો આવશે. જેટલો આવવો જોઈએ તો તેનાથી ઓછો આવશે. ફરતી બોલું છું. છેદ હતો નાનો, 97 હતો, એને કર્યો મેં 100. શું કામ? કે મારો ભાઈ અંદાજ આવે આન્સર કેટલો આવે. તો છેદ મારો હતો 97, નાનો હતો, એમાંથી લઈ ગયો મોટા તરફ. તો છેદ મોટો કરીશ તો જો હું છેદમાં 100 લખીશ તો છેદ થઈ ગયો મોટો, તો આન્સર કેવો આવશે? ઓછો આવશે. તો મારો આન્સર છે એ કેટલો આવશે? 1.28 થી વધારે આવશે, કારણ કે છેદમાં 100 નથી, છેદમાં શું છે? 97 છે. તો છેદમાં 100 કરતાં નાની સંખ્યા છે, તો મારો આન્સર એનાથી વધારે આવે. હવે 1.28 થી થોડુંક મોટું લઈ લેવાનું અંદાજિત. તો ધારો કે આપણે લઈ લઈએ 1.3 કે 1.31, તો લખીએ 1.31 ગુણ્યા, અથવા 1.30 લખી શકો, તો 1.30 રાખીએ. 1.30 ગુણ્યા 10⁶ કિલોમીટર. વાત થઈ ગઈ પૂરી. એટલે શું વાર લાગે? હવે બીજી વાત, ઘણા કેસે તમારે કેએલસી તો અલગ આન્સર આપે છે. અરે ભલે આપતું, તમને ઓપ્શન જો આવ્યા પાસે, દાખલામાં ઓપ્શન આવ્યા પાસે. ઓપ્શન એ 2.3 10⁶ કિલોમીટર, ઓપ્શન બી 1.3 10⁶ કિલોમીટર, ઓપ્શન સી 0.5 ગુણ્યા 10⁶ કિલોમીટર, અને ઓપ્શન ડી લઈ લઈએ આપણે 1.8 10⁶ કિલોમીટર. ટૂંકમાં તમે જુઓ, ઓપ્શન છે ને તમારા દૂર જ હશે. આપણા બોર્ડ જેવું નહીં હોય કે બધા એમાં કેલ્સી આપ્યું છે એટલે ઓપ્શન આવા હશે: 1.3 10⁶, 1.31 10⁶, 1.32 10⁶, 1.33 આવા કોઈ ઓપ્શન જોવા જ નહીં મળે તમને ક્યાંય. બરાબર છે? કારણ કે એ લોકોને ખબર છે કે આપણી પાસે કેલ્સી નથી. બરાબર? કેલ્સી ન હોય તો ગણતરી આપણે રફલી જ કરવી પડે. એટલા માટે 1.30ની આજુબાજુની સંખ્યા હશે જ નહીં. આવા જ ઓપ્શન હશે: 2.3, 1.3, 0.5 અને 1.8. તમને આમને ખબર પડી જાય કે 1.3 જ આવે. 128 છેદમાં 100 હોય તો શું આવે? 1.28. તો આની આસપાસ કંઈક આન્સર આવે. શું આન્સર આવે? 1.3 આન્સર આવે. આ એકેયનું આવે. એટલા માટે આપણે ગણતરી છે ને બહુ અઘરી નહીં પડે. કેલ્સી ભલે નથી પણ ગણતરી એ લોકો સ્માર્ટલી ક્વેશ્ચન બનાવશે. ક્વેશ્ચન બહુ સ્માર્ટલી બનાવશે એ લોકો, જેથી તમને તકલીફ નહીં પડે. એને ખાલી એટલું નથી જોવાનું કે તમને ગુણાકાર ભાગાકાર આવડે નથી આવડતું. એને આ બધું જોવાનું છે કે તમને દાખલો સોલ્વ કરતા આવડે નથી આવડતું. અને ગણતરી પણ તમારી થોડીક મજબૂત હોવી જોઈએ, કારણ કે ભવિષ્યમાં દરેક જગ્યાએ તમારી પાસે કેલ્સી નહીં હોય. બરાબર છે? દરેક જગ્યાએ કેલ્સી નહીં હોય, અને આટલી તાર્કિક બુદ્ધિ તો ચાલવી જોઈએ કે આપણે કેલ્સી વગર થોડીક તો ગણતરી કરી શકીએ. અને એ એક જ રીતે આવડશે: પ્રેક્ટિસ. બરાબર છે? તો દાખલા અહીંયા પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક શરૂ કરીશું. ધન્યવાદ. જય હિન્દ.